નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે 166 નાગરિકોનું સ્થળાંતર, ભરૂચમાં મેઘરાજાનો કહેર, રાજકોટમાં વરસાદ બાદ રોગચાળાનો ભરડો, 15 જેટલા બોગસ તબીબો ઝડપાયા, ફરિયાદ ન સાંભળતા ફરિયાદીએ કર્યું છે એવું કંઈક તે તમને હસવું આવશે. નાગાલેન્ડમાં ભૂસ્ખલન, ત્રિપુરામાં પણ પૂરની પરિસ્થિતિ જોવા મળી છે. સાયબર ક્રાઇમને રિપોર્ટ કરવાની ટ્રાઈએ સલાહ આપી છે. યુક્રેનમાં જેલેન્સ્કીના 5 મંત્રીઓના રાજીનામા સામે આવ્યા છે. ગોવાભાઈ રબારીને સુપ્રીમ કોર્ટની ફટકાર સામે આવી છે. ત્યારે આગળ વાત થશે અંબાજીમાં 1 કિલો સોનાનું દાન મળ્યું છે. ફિલ્મ ઇમરજન્સી પર જબલપુર હાઈકોર્ટે લગાવી છે રોક. સિંગાપોરમાં ભારતીય સમુદાય દ્વારા પીએમ મોદીનું સ્વાગત, રાખડી બાંધવામાં આવી હતી. ત્યારે આગળ વાત થશે ફરજ પર બેદરકારી કરવાને લઈને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે વાત થશે ફેક એકાઉન્ટ બનાવીને હત્યાનું કાવતરું સામે આવ્યું છે અને આ કારણે વધુ ગુજરાતીઓ જાય છે થાઈલેન્ડ. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. થાઈલેન્ડ સરકારે ભારતીય પ્રવાસીઓ માટે બેંગકોક વિઝા ફ્રી ટ્રાવેલ 11 નવેમ્બર 2024 સુધી રાખ્યું છે. ભારતીય ટુરિસ્ટ વિઝા વગર મુસાફરી કરી શકે છે. ભારતથી થાઈલેન્ડ ફ્લાઇટમાં ફક્ત 4 કલાકમાં પહોંચાય છે. એડવાન્સ બુકિંગમાં ટિકિટ વધુ સસ્તી મળે છે. અહીં ફરવાનું સસ્તું પડે છે. ત્યાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સુવિધાજનક છે. તમે બેંગકોકનું ભોજન પસંદ પડી શકે છે. બેંગકોકમાં 100થી વધુ ભારતીય રેસ્ટોરન્ટ પણ આવેલા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેક એકાઉન્ટ બનીને હત્યાનું કાવતરું. પુણેમાં એક યુવકની હત્યાનું એવું કાવતરું ઘડાયું કે જે ખૂબ ચોંકાવનારું છે. અહીં એક યુવકે યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવીને પ્રેમ જાળમાં ફસાવી યુવકને પુણેના સિંહગઢ રોડ પર મળવા બોલાવ્યો. જ્યારે યુવક તેને મળવા આવ્યો ત્યારે તરત જ આરોપીઓએ તેના ઉપર હુમલો કર્યો. હુમલા બાદ યુવકના શરીર પર 31 ઈજાના નિશાન છે. આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે આ હુમલો પૂર્વ આયોજિત માનવામાં આવી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરજ પર બેદરકારી કરવાને કારણે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં એક પીઆઈ પોતાની ફરજ પર બેદરકારીને કારણે સસ્પેન્ડ થયા છે. આ પીઆઈ રાણીપ પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા હતા. તેમનું નામ બીડી ગોહિલ છે. અમદાવાદ પોલીસ કમિશનરે આ પીઆઈને સસ્પેન્ડ કર્યા છે કારણ કે અરજદારે દુકાનને લઈને 3 અરજી કરી હતી, છતાં પીઆઈએ કાર્યવાહી ન કરી. પીઆઈએ પોતાની મનમાની કરતા પોલીસ કમિશનરે પાઠ શીખવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગાપોરમાં ભારતીય સમુદાય દ્વારા પીએમ મોદીનું સ્વાગત, રાખડી બાંધવામાં આવી છે. પીએમ મોદી બ્રુનેઈ બાદ સિંગાપોર પહોંચી ગયા છે. ત્યારે હોટલ પહોંચતા જ ભારતીય સમુદાય દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ વગાડવામાં આવ્યા હતા. લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી હતી. દરમિયાન એક મહિલાએ પીએમને રાખડી બાંધી પીએમએ હાજર લોકોમાંથી એકને પોતાનો ઓટોગ્રાફ આપ્યો હતો. પીએમ મોદી સિંગાપુરના પીએમ અને રાષ્ટ્રપતિને મળશે. તેઓ સિંગાપુરના બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ ઇમરજન્સી પર જબલપુર હાઈકોર્ટે લગાવી છે રોક. કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી પર સોમવારે ફરી એકવાર મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. આ મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટે કંગના રનૌત, સેન્સર બોર્ડ અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. આ અરજીમાં શીખ સમુદાય ફિલ્મ પર શીખ સમુદાયને ખોટી રીતે દર્શાવવાનો આરોપ લગાવ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 3 સપ્ટેમ્બરના રોજ મંગળવારે થવાની હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં 1 કિલો સોનાનું દાન મળ્યું છે. અંબાજી મંદિરમાં ભક્તો અવારનવાર સોનાનું દાન આપતા હોય છે. અત્યારે ગુપ્ત દાનના રૂપે 1 કિલો સોનાનું દાન મળ્યું હોવાની ઘટના સામે આવી છે. માય ભક્તે દાન પેટીમાં ચૂંદડીમાં સોનાની 10 લગડીઓ બાંધીને દાન પેટીમાં અર્પણ કરી હોવાનું સામે આવ્યું છે. ભંડારો ખોલતા જ 10 લગડીઓ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 70 થી 75 લાખ રૂપિયા હોઈ શકે છે. પહેલીવાર સોનાનું આવું દાન મળ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવાભાઈ રબારીને સુપ્રીમ કોર્ટની ફટકાર. એપીએમસીના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારી સામે માર્કેટ યાર્ડના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાથી વર્ષ 2015માં ગુજરાત સરકાર દ્વારા ₹4.11 કરોડ ઉપરાંતની વસૂલાત માટે ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જેની સામે ગોવાભાઈએ દાવો રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.
જે પિટિશન રદ કરીને ડીસા કોર્ટમાં થયેલા દાવા ચલાવવા માટે આદેશ કરતા સહકારી માળખામાં હડકંપ મચી જવા પામ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેનમાં ઝેલેન્સ્કીના 5 મંત્રીઓના રાજીનામા. રશિયા સાથેના યુદ્ધ વચ્ચે સંકટમાં યુક્રેનમાં પણ ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની યુએસ મુલાકાત પહેલાં 5 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે, જ્યારે રાષ્ટ્રપતિએ તેમના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ રોસ્ટિસ્લાવ સુરમાને બરતરફ કર્યા છે. રાજીનામું આપનારાઓમાં નાયબ વડાપ્રધાન, વ્યૂહાત્મક ઉદ્યોગ પ્રધાન, ન્યાય પ્રધાન, પર્યાવરણ પ્રધાન જેવી મોટી પ્રોફાઇલનો સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ક્રાઇમને રિપોર્ટ કરવાની ટ્રાયની સલાહ. હાલ દેશમાં ઘણા સાયબર ફ્રોડ થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે ટ્રાય કહે છે કે સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડી જેવા મામલાઓમાં લોકોએ ટેલિકોમ્યુનિકેશન વિભાગના સંચાર સાથી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ચક્ષુ સુવિધા પર રિપોર્ટ કરવી જોઈએ. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી શકાય છે. ઓફિશિયલ વેબસાઇટ પર શંકાસ્પદ કોલની માહિતી આપવી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાગાલેન્ડમાં ભૂસ્ખલન, ત્રિપુરામાં પણ પૂરની પરિસ્થિતિ. મંગળવારે મોડી રાત્રે નાગાલેન્ડના ચોમૌ કેડીમાં જિલ્લામાં એક ગામમાં પૂર અને ભૂસ્ખલનમાં 3 લોકોના મોત થયા છે. આ ઘણા લોકો ગુમ પણ છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. રાજધાની કોહિમાથી દિમાપુર જોડતો નેશનલ હાઈવે નંબર 29નો એક ભાગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ત્રિપુરામાં વરસાદ અને પૂરના કારણે 7 દિવસમાં 64 લોકોએ જીવ ગુમાવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરિયાદ ન સાંભળતા ફરિયાદીએ એવું કંઈક કર્યું કે તમને નવાઈ લાગશે. મધ્યપ્રદેશના નીમચમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીના અભાવે હતાશ થઈને ફરિયાદીએ નોકરશાહી સત્તાને જાગૃત કરવાની અનોખી પદ્ધતિ અપનાવી છે. ફરિયાદી ફરિયાદના બંડલ સાથે ઢસડતા કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. ફરિયાદીને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 15 જેટલા બોગસ તબીબો ઝડપાયા છે. સુરત પોલીસે પાંડેસરા વિસ્તારમાં 15 નકલી મુન્નાભાઈને ઝડપી પાડ્યા છે. આ તબીબો પાસે કોઈ ડિગ્રી નથી, તેમ છતાં દવાખાનું ખોલીને સારવારની હાટડી ચલાવતા હતા. સામે આવેલી માહિતી અનુસાર એક પણ તબીબ ઘણા સમયથી આ વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. પોલીસે નકલી તબીબોને જેલના સળિયા ગણતા કરી દીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વરસાદ બાદ રોગચાળાનો ભરડો. વરસાદ બાદ રાજકોટમાં હવે રોગચાળાની ઘટના સામે આવી છે. એક મહિના ડેન્ગ્યુના 76 નવા કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં 20થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં વરસાદ બંધ થયા બાદ મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. મચ્છરની કાયમી નાબૂદી માટે મહાનગરપાલિકામાં કોઈ આયોજન જોવા નથી મળ્યું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 166 નાગરિકોનું સ્થળાંતર. ભરૂચમાં મેઘરાજાનો કહેર. ભરૂચમાં પડેલા ભારે વરસાદને કારણે નાગરિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ભરૂચના હાંસોટ તાલુકામાંથી 166 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આસરમા ગામેથી 52 અને પાંજરોલી ગામેથી 114 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. બીજી તરફ વાલિયામાં કીમ નદીના પાણી પણ ફરી વળ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.